જીતશે તો મરશે નહીં. માટે ચાલ એને તોડવા માટે હું કઈક યુક્તિ કરું. હા ભાઈ, આ શસ્ત્ર ધારણ કરીને તમે કઈ દિશા તરફ જાઓ છો? હા ગોળ મહારાજ, હું અર્જુનનો પુત્ર અભિમન્યુ છું. અત્યારે કૌરવોએ 7 કોઠા યુદ્ધની રચના કરી છે. એમની અંદર હું યુદ્ધ કરવા માટે જાઉં છું. ખરી વાત છે ભાઈ અભિમન્યુ, પણ આ તારા હાથે દોરા ધાગા શું બાંધ્યા છે? શું તને તાવતરીઓ આવે છે? અરે નહીં નહીં મહારાજ, એ તો મારા ઘરના માતુશ્રી કુંતમાએ મને રાખડી બાંધી છે. જ્યાં સુધી એ રાખડી મારા કાંડે હશે ને ત્યાં સુધી દેવ દાનવ કે કોઈ માનવ પણ મારો વાળ વાંકો નહીં કરી શકે. અરે ભાઈ અભિમન્યુ, જો તું યુદ્ધની અંદર જીતીને આવીશ ને તો યશ એ કુંતા ડોસી લઈ જશે, અને જો તું હારીને આવીશ ને તો લોકો તને કહેશે કે રાંડે રાંડના શુકલ લઈને ગયો હતો તે ક્યાં યુદ્ધ જીતવાનો હતો. હા ગોર મહારાજ, એ વાત તમારી સાચી છે. જો હું યુદ્ધ જીતીને આવીશ ને તો યશ તો મારા કુંતા માતા લઈ જશે. કારણ કે કુંતા માતાની રાખડીને પ્રતાપે યુદ્ધ જીતીને આવ્યો. અને જો હું હારીને આવીશ તો આ જગત કાલ વાતો કરશે કે એ તો રાંડે રાંડના શુકને ગયો હતો તે ક્યાંથી યુદ્ધ જીતીને આવે. તો આ ગોર મહારાજ, યા તમારી નજર સામે જ રાખડી તોડી નાખું છું. બહુ સારું. આ દોરાનું શું મહત્વ છે તે મારા ભાઈને બિલકુલ ખબર નથી. તો સારા દોરો લઈ તેને ધનુષ પર બાંધી દો, જેથી એને યુદ્ધમાં રક્ષણ મળે.
તમે સાંજ ઝુકારો તો હું રાયને ઉદ્દે જતા પાછા વાળું. બહુ સારું બોલ. આ મારા વીરા રત્ના, મારી સાસુને જઈને કહેજો કે તમારી પુત્ર વધુ આવી ચૂકી છે કે તેના પુણ્યના પ્રતાપે રાયને જરૂર યુદ્ધે જતા પાછા લાવશે. બહુ સારું બોલ. જલ્દી છે રાયને યુદ્ધેથી પાછા વાળી અને સતત પરત આવો. બહુ સારું. અત્યારે અભિમન્યુ બીડું ચાવી ને સગળી શાનાનો જીવ બાળે છે. તો ચાલ મારી શાનાને અત્યારે ઓતરા આવી છે અને જો અભિમન્યુને સમજાવી અને પાછો વાળે તો સારું. તો ચાલ મારી શાનાને એક બાજુ શાન કરું અને એક બાજુ ઊભી રાખું. આ કઠોર વયમાં શસ્ત્ર સીધીને સીધને સીધાવો છો. અત્યારે તો સાત કોઠાની રચના કરી છે તો હું કોઠા યુદ્ધમાં જઈ રહ્યો છું. નહીં નહીં સ્વામિનાથ, હું તમને યુદ્ધે તો નહીં જવા દઉં. નહીં નહીં સ્વામિનાથ, તમે ગમે તેમ કરશો પણ હું તમને રણસંગ્રામમાં તો નહીં જવા દઉં. હવે તું ખોટી વાત છોડી દે. ગોરી મૂકો ગોરા લીલા સામરે મારા રતને જવાનો વાંદરે ઉડી રાતની આખો તો ઘર મોરાઈ આને
અને હૈયામાં સર્જા હોય પણ જોને વણ અગ્નિએ આ મંગળું મળે તમે પણ મનમાં મને હોશ હતી ઘણી. ખરી વાત છે એને બેસશું જોડા જોડા, પણ સસ જન્મના વેર ભોગવી. સામે ગયા મામા નહીં નહીં સ્વામિનાથ, તમે હવે તું શા માટે કલ્પાંત કરે છો? કારણ કે જે મુખે પાન ચવાશે એ મુખે પહેલા હવે ચવાશે નહીં. માટે તો મને રાજી થઈને રજા આપને ખોટો શોખ થઈ દે. નહીં નહીં સ્વામિનાથ, તમે ગમે તેમ જીદ કરશો પરંતુ હું તમને રણ સંગ્રામમાં તો નહીં જવા દઉં. કારણ કે હજુ તો હું મારા પિયરથી આવી છું અને એક જ પળમાં મારી નાવને તમે દરિયામાં ડૂબાવી દીધી છે. તો હે સ્વામિનાથ, હું તમને રણ સંગ્રામમાં તો નહીં જવા દઉં. મને મારે